આ લોકો આજે અહીંયા નીચે શું કરતા હતા? અચાનક જ શું થઈ ગયું હતું અહીંયા નીચે? તો આજે એક એવી જગ્યા પર આપણે જવાના છે ફરવા માટે, જે 75 વર્ષ જૂની છે ને એ આવેલી છે વરાછામાં, આપણે અશ્વિની કુમાર રોડ ઉપર, જે રેલવેનો બ્રિજ છે ને ત્યાં. એ બ્રિજ લગભગ 75 થી 76 વર્ષ જૂનો છે, પણ એ બ્રિજને હજી કાંઈ નથી થયેલું. અંગ્રેજોના સમયનો બનાવેલો છે બ્રિજ એટલે બ્રિજ છે. તમે બાજુમાં ત્યાં ચાલવાનો રસ્તો છે, તો એ ચાલવાના રસ્તામાં પછી તમે આનંદ માણી શકો છો. ખૂબ મસ્ત ફરવાલાયક સ્થળ છે. તો તમે જોઈ શકો છો, આપણે અત્યારે છે ને અશ્વિની કુમારવાળા બ્રિજ ઉપર જ હતા. તો સાઈડમાંથી તો એક રસ્તો છે સિંગલ પટ્ટીનો, ત્યાં બનાવેલો છે. સાઈડમાં જવાય એવો છે, મસ્ત ફરાય એવો ને ખૂબ આનંદ આવે એવો છે જગ્યાને. આમ ફોટા પડાય એવા, લોકેશન એ મસ્ત સારો આવે એવો છે. લોકેશનની વાત કરીને તો બે બાજુથી આમ તમે ફોટા પાડી શકો છો ને સુપર જગ્યા છે, એક નંબર. ને જો અહીં તાપીમાં આપણે ઈસવીસને લખેલી છે, કેટલા વર્ષ જૂનો બ્રિજ છે ને એ આમાં લખેલું છે. ને એકવાર સુરતના હો ને તો આ તમે લોકેશન જોયું જ હશે, અને જો ન જોયું હોય ને તો એકવાર અશ્વિની કુમારની આપણે બ્રિજ ઉપર આવજો, અને બાજુમાં છે રસ્તો. ને લોકેશન એ ખૂબ સારું છે, ફરવાલાયક જેવું છે. બહારથી તમે ફરવા આવતા હોય ને તો એકવાર અહીંયા મુલાકાત લેજો અશ્વિની કુમારનો બ્રિજ ઉપર, ને બાજુમાં રસ્તો જ છે. મસ્ત ફરવાલાયક સ્થળ છે, લોકેશન એ મસ્ત છે ને વ્યૂ સારો આવે છે. તાપી ફૂલ આખી તાપી બતાવે છે. ને આ ટ્રેન તો 5 મિનિટ ટ્રેન આવે છે અહીંયા, ને એ ટ્રેનનો તમને નજારો ખૂબ સરસ દેખાય છે. જો અહીંયા આવવાનો ફાયદો એક એમ થાય છે કે 5 મિનિટે 5 ટ્રેન આવે છે ને ફોટાને વ્યૂ મસ્ત આવે છે, ને વિડીયો બનાવવામાં ખૂબ મજા આવે એવું છે. ને વ્લોગ બનાવો ને તો આ એક જગ્યા નંબર બેસ્ટ છે, કેમ કે અશ્વિની કુમારની બાજુમાં અશ્વિની કુમારે આવેલું છે, બ્રિજે આવેલું છે, ને પેનપાનનો વડ છે, સ્વામિનારાયણનું મંદિર છે. એ બધું આજુબાજુમાં બધું ફરવાલાયક સ્થળ છે, ને વ્લોગ બનાવવાના ફોટા પાડવામાં એ જગ્યા એક નંબર છે. ને ટ્રેન તો તમારે જો પાછળ 5 મિનિટ આવે છે. તેમાં જો એક ટ્રેન 1 મિનિટે પૂરી થઈ છે. ટ્રેન ગયા પછી આપણે પાટા પર ચડી ગયા હતા, કેમ કે પાટા ઉપર આપણે ફોટાને એવું વિડીયોને એવું બનાવવાનો હતો, એટલે થોડુંક આપણે ચડી ગયા હતા, કેમ કે આપણી જવાબદારીથી ચડ્યા હતા. કેમ કે નીચે અત્યારે બરોબર નીચે તાપી છે અને ઉપર આપણે પાટા છે, એટલે પાટા પર જવાબદારીથી ચડવું પડે એમ છે. ને પછી તો ભાઈ આપણે ફોટા અને વિડીયોને એવું પાડી લીધું હતું. ને પછી તો પાછી ટ્રેન આવતી હતી સામેથી, એટલે આપણે ટ્રેનનો નજારો માણવાનો છે. તો ચાલો તમને સામેથી ટ્રેન આવે ને એનો આપણે નજારો તમને બતાવી દઉં. એક નંબર વ્યૂ આવે, કેમ કે અહીંયા ફોટા અને વિડીયો એક નંબર બને. તમે આપણે અહીંયા વ્લોગિંગ માટે પણ જગ્યા એક નંબર છે. ગમે ત્યારે આવો ને તો એકવાર અહીંયા મુલાકાત જગ્યા લેજો. હવે આ રસ્તેથી આપણે ઓલા રસ્તે આપણે જવાનું છે, તો આપણે તાપી કિનારેથી આ છેડેથી ઓલા છેડે આપણે જઈએ છીએ હવે, કેમ કે રસ્તા એ તો પુલનું કામ ચાલુ છે. આ બધું હવે નવેથી કામ ચલાવ્યું છે, જે પહેલાં તો એ જૂનું કામ હતું. ને આપણે ઓલા છેડે પાછા વીએ હતા, ને સામે જે બતાવીને એ ઉત્તરાયણનું રેલવે સ્ટેશન છે. આ ઉત્તરાયણનું રેલવે સ્ટેશન છે. તો વિડીયો કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો કોમેન્ટ, લાઇક ને ફોલો કરી દેજો. ને આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને ફોલો